સ્વાસ્થ્ય માટે લીલી શાકભાજી ખાવી ખૂબ જ જરૂરી હોય છે, જેના માટે લોકો પોતાના ડાયટમાં અલગ અલગ ભાજીઓનો અવશ્ય સમાવેશ કરતા હોય છે। આજે લીલા રંગના પાન ધરાવતી આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર શાકભાજીની વાત કરીશું, જે પાલક અને મેથીને પણ મારે છે ટક્કર અને છે પોષક તત્વોથી ભરપૂર અને ખૂબ જ ફાયદાકારક। ચાલો જાણીએ તાંદળજાની ભાજીના અનેક ફાયદા। બજારમાં લીલા શાકભાજીની ભરમાર જોવા મળે છે। લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ હોય છે અને ડોક્ટર્સ પણ ખાસ કહેતા હોય છે કે તમારે તમારા ભોજનમાં તેનો અવશ્ય સમાવેશ કરવો જોઈએ। સામાન્ય રીતે પાલક, મેથી કે અન્ય ભાજીના ફાયદા તો આપણે જાણીએ છીએ, પરંતુ તાંદળજાની ભાજીના પણ એટલા ફાયદા છે કે તે જાણીને આપ ચોંકી જશો। આ શાકભાજીનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્યના લાભ મળે છે। તાંદળજો ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે। તેને લાલ ગ્રીન્સ પણ કહેવામાં આવે છે। તે લાલ અને લીલા બંને રંગના હોય છે। તાંદળજો માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે। તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે। તેમાં વિટામિન એ, બી, સી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે। આ આપણા સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે। તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે। તાંદળજાની ભાજી જે કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ, મિનરલ્સ તેમજ પ્રોટીનનો ભરપૂર માત્રામાં સ્ત્રોત છે। આમ જોવા જઈએ તો તાંદળજાની ભાજીમાં મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ તેમજ આયર્ન, આ ઉપરાંત વિટામિન્સ જેવા કે વિટામિન એ, વિટામિન કે, વિટામિન સી, આ ઉપરાંત વિટામિન B6, રિબોફ્લોવિન અને ફોલેટ જેવા તત્વો પણ રહેલા છે। આ ઉપરાંત તે કાર્બોહાઈડ્રેટનો પણ ભરપૂર માત્રામાં સ્ત્રોત છે। આ હોવાથી તેને એનર્જી ગિવિંગ ફૂડ પણ કહેવામાં આવે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।